ગુરુગાથા ભાગ 6 પેજ નંબર 76. ટોપિક છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. નારાયણ ભગતનો પ્રસંગ ચાલે છે. નારાયણ ભગતનો એક રમૂજી પ્રસંગ બહુ જ આપણે માણવા જેવો છે. સાંભળો. નારાયણ ભગતના જીવનમાં સ્વચ્છતા હતી, પવિત્રતા હતી, પણ રજોગુણ ન હતો. નવાઈની વાત એ હતી કે એમણે ક્યારેય દર્પણમાં મીટ માંડીને પોતાનું મોઢું જોયું ન હતું. દર્પણ એટલે કાચ, કાચ એટલે અરીસો, અરીસો એટલે આભલું. ક્યારેય મીટ માંડીને જોયું ન હતું અરીસામાં. એક વાત ગૌરવની તમારી આગળ રજૂ કરું છું. ઇતર વાત છે. આ સેવક હોય અથવા તો ગુરુકુલ પરંપરાના જૂની પેઢીના ખાસ, નવી પેઢીમાં કેટલા હોય એ મને ખબર નથી. ઘણા બધા સંતો એવા કે એને પોતાનું મોઢું ફક્ત એક કપાળમાં તિલક ચાંદલો કરવા પૂરતું જ જોયેલું છે. બોલો, ક્યારેય મોઢાને નિરખીને જોયું નથી. આવા ઘણા સંતો જૂની પેઢીવાળા છે અને ગુરુકુલ પરંપરામાં નવી પેઢીમાં ઘણા મુમુક્ષુ એવા હશે. મને ખબર નથી કેટલા હોય, કારણ હું નીકળી ગયો ને આજે 15થી વધારે વર્ષ થઈ ગયા. 17-18 વર્ષ થઈ ગયા, એટલે મને ખબર ન હોય બધી. પણ એ જૂની પેઢીવાળા તો હું કહી શકું. મારી વાત ન કરાય, પણ છતાંય હું કીધા વગર રહી શકતો નથી. અમે મુંડન કરાવીએ ને એટલે નીચે બેસવાનું હોય અને વાણંદ અમારી અજામાં એટલે મુંડન કરતા હોય એ નાના એવા પાટલા ઉપર બેઠા હોય. બાપભાઈ હતા, પેલા દલપતભાઈ અને બાપભાઈ એ હોય બદલાવતા. અને પછી હું ગયો કચ્છમાં તો ત્યાં બીજા એક વાણંદ આવતા. પણ મારી ટેવ એવી કે બેસી જાય એટલે આંખું બંધ કરીને બેસી જવાનું. હજામાં ચાલુ થાય એટલે આંખું બંધ થાય હોય, મહારાજની મૂર્તિ યાદ કરતા હોય, ગમે તે બીજું ભજન તેને કરતા હોય, અને હજામત પૂરી થાય અને ઊભા થાય પછી આંખ ખોલવાની. એમાં એક વખત વચ્ચે આંખ ખુલી અને હજામતના વાળ નીચે પડ્યા હતા. એ વાળ મેં જોયા તો વાળ ઘણા બધા સફેદ વાળ હતા. દાઢી નાની બધા હતા, સફેદ વાળ ઘણા બધા. એટલે મેં કીધું આ સફેદ વાળ થઈ ગયા છે. એટલે પેલા ભાઈ વાણંદ હતા ભુજના, કચ્છના, બળદિયાના, એટલે એ દાંત કરતી. તમને ખબર ન હોય? અરે ભાઈ, મેં કીધું કોઈ દી મેં નાનો એવો ટુકડો અરીસાનો, હાવ નાનો કટકોમ તો નાનો, 2 ઇંચ 2 ઇંચનો, અને એ ખાલી તિલક કરવા પૂરતું જોયું હોય કપાળ. કોઈ દી મારું મોઢું મેં જોયું નથી કીધું. એને નવાઈ લાગી, બરાબર, કે આ કોઈ દી મોઢામાં જોયું નથી, અરીસામાં જોયું નથી. અને મને નવાઈ એ લાગે કે આ ધોળા વાળ આવી ગયા કેદી કીધું. આ ધોળા વાળ આવી ગયા કેદી કીધું અને ક્યાંથી ઘૂસી ગયા. હા, પછી તો અમે ઘણી વખત અમેરિકા, લંડન બધી ગયા અને ત્યાંના બાથરૂમમાં સ્નાન કરતા હોય, એના બેડરૂમમાં રહેતા હોય તો ફૂલ સાઈઝના અરીસા હોય. પણ ભગવાનની કૃપા અને સદગુરુની દયા કોઈ દી અરીસા હમું અમે જોતા નહીં. હા, ફૂલ સાઈઝના અરીસા હોય તોય. હા, એટલે અહીંયા વાત એમ થઈ, જો ભાઈ સાહેબ તમે ક્ષમા કરજો, મેં મારા વખાણ માટે નથી કરી. આ તમને સાધુના નિયમ અને સાધુની રીતભાત જાણવા મળે, તમને સાધુનો ગુણ આવે, તમારું પરમ કલ્યાણ થાય, તમારા માટે વાત કરી છે. બીજી મારા આનંદની વાત મેં કરી છે કે આવી રીતે અમે અમારા સંતોનો નિયમ, આ વાત બધી અમારા ગુરુ પાસેથી મળી છે. ગુરુ કે સાધુએ ક્યારેય કોઈ પોતાના મોટા સમૂહ જોવાય જ નહીં. ખાલી એક ચાંદલો અને તિલક પૂરતો નાનો ટુકડો કાચનો રખાય. 2 ઇંચ બાય 2 ઇંચનો હોય, 3 ઇંચનો હોય, 2.5 ઇંચનો હોય, 1.5 ઇંચનો હોય, આવડો જ રખાય કે. હા, બરાબર. અને આટલું જ જોવાય, બીજું જોવાય જ નહીં. એ ગુરુ પાસે શિક્ષણ મેળવેલું અને એ અમે જીવનમાં અપનાવેલું, બરાબર. એટલે આવી વાત છે. ભગતે પણ કોઈ દિવસ પોતાનું મોઢું દર્પણમાં જોયું ન હતું, બરાબર. દર્પણ માણસોને વાંદરાની જેમ ચેનચાળા કરાવે છે. હા, અરીસામાં મેં જોયું છે એટલે કેવી રીતે કે ઘણા છોકરા, હું ઊભો હોય એને ખબર ન હોય
અને રૂમમાં ક્યાંક નીકળ્યા હોય એ અરીસામાં મોઢું રાખે, કબાટમાં મોઢું રાખે અને આમથી આમ આમથી આમ ચેન ચડા અરીસામાં કરતા હોય. એટલે એ જોતા હોય પછી કદાચ ખબર પડી જાય કે સામે જોવે છે બરાબર, એટલે હું અવરું જોઈ જાઉં, હેઠું જોઈ જાઉં, આડાહું જોઈ જાઉં, એટલે એને થાય કે સામેને ખબર નથી પડી. આવું ઘણી કિલો મારે થાય. એકલે એક લિફ્ટમાં હતા અને ચોથો પાંચમા માળે જવાનું હતું, એટલે હું જુદો ઊભો હતો અને મારી સાથે એક બીજા હતા, એટલે મારે ભેગા નહીં, આમ બીજા લિફ્ટમાં બધા હોય ને, એટલે એમાં બે ભેગા હતા, પુરુષ એટલે લેડીઝ નહીં, ફક્ત પુરુષ જ બરાબર. તો લિફ્ટમાં રીસો હતો તો તરત મીના આમથી આમ ચેન ચાળવા મોઢામાં કરવા બધા, એટલે હું આમ તાંય કે જોયા કરું. પછી માળ આવી ગયો એટલે હું અવરું જોઈ ગયો, એટલે એને કે સામેને ખબર નથી. આવી વાતું છે. બાકી તમને બધી ખબર હોય. અરીસામાં મોઢું રાખીને તમે શું શું કરો છો, ભાઈઓ હોય કે ભાઈઓ હોય બરાબર, એ બધી તમને ખબર છે. એટલે એ અરીસો છે ને વાનર વેળા કરાવે, ચેનચાળા કરાવે. કદરૂપા માણસો પણ દર્પણ તરફ મીન માંડી પોતાના ભંગાર રૂપનો આનંદ માણતા હોય છે. માયાનો મોહ જબરો છે. કદરૂપા હોવા છતાં કોઈ પોતાને કદરૂપું માનતું નથી. દરેક પોતાને રૂપવાન અને સુંદર માને છે. રજોગુણ દર્પણમાં આસક્તિ કરાવે છે. રજોગુણ દર્પણમાં આસક્તિ કરાવે છે, ખેંચે છે. સત્વગુણી સંત દર્પણના મોહથી મુક્ત હોય છે. સત્વગુણી સંત દર્પણના મોહથી મુક્ત હોય છે. સાચા સાધુઓ દેહને નાશવંત અને તુચ્છ ગણે છે. એમને ચૈતન્યના શણગાર ગમે છે, દેહના શણગાર ગમતા નથી. એમને માટે તપ, ત્યાગ અને વૈરાગ જ સાચા આભૂષણ છે. વૈરાગવાન સાધુ, સાંભળજો, સત્વગુણી સંત વૈરાગવાન સાધુ, એમનો શણગાર તપ, ત્યાગ અને વૈરાગ છે. અમારે એકવાર હૈદરાબાદ જવાનું થયું. હૈદરાબાદમાં જીવરામભાઈ પટેલના બંગલે ઉતારો હતો. હૈદરાબાદ ગુરુકુળના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું. મારવાડી શ્રીમંત કૈલાસ નારાયણજી ભાંગડિયાએ ગુરુકુળ માટે આશરે 12 એકર જમીન અર્પણ કરી હતી. પહેલાં તો એ જમીન આપવા તૈયાર ન હતા, પરંતુ આદરણીય શ્રી રમેશભાઈ ઓઝાએ કહ્યું કે બીજા માટે તો હું ભલામણ ન કરી શકું, પરંતુ માધવપ્રિય સ્વામીવાળું ગુરુકુળ હોય તો જરૂર તમે એમને જમીન આપજો. ધન્ય હો, ધન્ય હો. ધન્યવાદ, ધન્યવાદ રમેશભાઈ ઓઝાને. ધન્યવાદ રમેશભાઈ ઓઝાને. હા, ભાઈ શ્રી જેવા મહાન પુરુષના વચને હૈદરાબાદ ગુરુકુળની જમીન મળી. ભાઈ શ્રીના શબ્દો મારા માટે આશીર્વાદની મૂડી સમાન બન્યા. મારા માટે એટલે માધવપ્રિયદાસ સ્વામી માટે. હા, હૈદરાબાદ ગુરુકુળના નિર્માણ માટે પટેલ સમાજના અગ્રણી શ્રી નાનજીભાઈ, હરજીભાઈ, જીવરામભાઈ તથા સવજીભાઈ વગેરે ભાઈઓએ ધનથી તો અજોડ સેવા કરી હતી. ઉપરાંત આ શ્રીમંત પરિવારના યુવાનોએ રાત દિવસ જોયા સિવાય શરીરથી પણ એટલી જ સેવા કરી હતી. આ પટેલ પરિવાર બહુ મોટો છે. 4 ભાઈઓના દીકરા દીકરીઓ અને જમાઈઓ ભેગા થાય તોય લગભગ 100 જણ થાય. ભગવાને આ પટેલ પરિવારને છૂટે હાથે સંપત્તિ આપી છે અને આ પરિવારે એટલા જ ઉદાર હૈયે સંપત્તિનો સદુપયોગ કર્યો છે. સંપત્તિ તો ભાઈ ઘણાને હોય હો, સંપત્તિ તો ઘણાને હોય. મારા ધ્યાનમાં છે 1-2 સંપત્તિવાનો બરાબર. ગુંદાનો ઠળિયો હાથે ચોટી ગયા પછી ઉખડે તો એની સંપત્તિ એના હાથે જ ઉખડે. આટલું તમે હું કહું ટૂંકમાં. હા, શું તમને વાત કરું, આટલી બધી સંપત્તિ. એક મંદિરમાં એ સંપત્તિવાન ગયા, 2 દિવસ રોકાયા, હરામ છે. 1 રૂપિયાની પહોંચ ફાડી હોય તો. હા, નામ નહીં લો મંદિરનું કે ધનવાનનું, મને ખબર હતી બરાબર. હાલો, મંદિરનું તો નામ નહીં હું કહી દઉં. હું આ રાજકોટની જ વાત કરું છું અને અહીંયા જ એ ઉતરા. હું એને ઓળખું સારી રીતે બરાબર. ઉતારો લીધો લાગવગ ઓળખાણ કરીને અહીંયા પહેલી વાર કે બીજી વાર આમ કે આવ્યા છે તે. પછી મેં કાઉન્ટર ઉપર પૂછાવ્યું
કીધું ફલાણા ભાઈ આવ્યા હતા, એને કેટલી રસ એ કે અહીંયા ફાડી નથી, કે સંતોને આપી હોય કોઠારી સામે તો ખબર નહીં. એટલે પછી બે વખત વાતમાં પ્રસંગમાં મેં કીધું ફલાણા ભાઈ આવ્યા હતા તો બહુ સારા છે કીધું, તો કંઈ એને પહોંચ ફળેલી ખરી? એ કે કાઉન્ટર ઉપર ખબર, આપણે ખબર નથી કે કાઉન્ટરવાળાએ એમ કીધું કોઠારી સામે પાસે કદાને રકમ જમા કરી હોય. કોઠારી સામે એમ કીધું કે કાઉન્ટર ઉપર કર્યું છે. બેમાંથી એક કઈ જગ્યાએ એને એક પણ પૈસો 2 દિવસના રોકાણ દરમિયાન આપ્યો નહોતો. બોલો, આ ધનવાનની વાત કરું છું, સામાન્ય વર્ગની વાત નથી કરતો. બોલો, ગુંદાનો છડિયો હજી કદાચ ને ઉખડી જાય, પણ આના હાથમાંથી સંપત્તિ ન ઉખડી હો. બોલો, એના જ મિત્ર એક એવા છે, એના જ મિત્ર એક એવા છે. મિત્ર તો બે હરખા હોય ત્યારે જ થાય. બરાબર, પછી મેં કહેવાનું શું હોય? બોલો, હા, આવી વાતું છે હો. અને આને આ પટેલ પરિવાર ઉદાર હાથે હો સંપત્તિને વાપરે છે, ઉદાર હાથે હો, ઉદાર હૈયે સંપત્તિનો સદુપયોગ કરે છે. પટેલ પરિવાર શ્રીમંત છે એટલે ગુરુકુલના ધનની સેવા તો કરે જ છે, પરંતુ આ પરિવારના યુવાનોએ ગુરુકુલના બાંધકામમાં તનથી પણ એટલી મોટી સેવા કરી છે, જે ધન કરતાં પણ વિશેષ મહત્ત્વની છે. આવા ઘણા પરિવાર છે, ઉદાર હાથે સેવા કરે છે, ઉદાર હાથે મંદિરોમાં સેવા કરે છે. હા, હું તો એમ કહું, પૈસા આપે છે ને એ મંદિરોમાં, એટલે એના વખાણ કરું છું એમ નહીં. ભગવાને એને સંપત્તિ આપી છે, ભગવાને એને સંપત્તિ આપી છે તો એ પાછી ભગવાનને આપે છે. અને ઓયલાને મેં જે કીધું ને એને ભગવાન જ આપી છે, પણ એ ભગવાનના ચોર બને ને ભગવાનને નથી આપતા, ભગવાન પાસે લઈ લે છે. હા, બીજા છે ક્યારેક આપે છે પોતાના નામના કીર્તિ થાય એને માટે. એ જુએ કે વધારે મારું નામ ક્યાં બોલાશે ને ક્યાં મને ઊંચું આસન મળશે, ત્યાં આપે છે. હા, વધારે મારું નામ ક્યાં બોલાશે એટલે મોટી સભામાં ક્યાં બોલાશે અને મને ક્યાં ઊંચું આસન મળશે, મને ક્યાં મોટો હાર મળશે, એ 100 વખત તપાસ કરીને પછી 101મી વખત ત્યાં આપે. 100 વખત તપાસ કરે, મોટા હારની, ઊંચા આસનની અને મોટા વખાણની. બોલો, આ તો વેપાર કહેવાય. એને 500 રૂપિયા આપ્યા, આને 500 હાર પહેરાવ્યો, વાત પૂરી થઈ ગઈ. 500 ન હોય, 5000 હોય, 25000 હોય, 50000 હોય. હા ભાઈ, આ બહુ વિચાર માગી લે છે. અમારે જીવરામભાઈના બંગલે લગભગ 2 મહિના જેટલું રોકાવાનું થયું. બંગલો ખૂબ વિશાળ છે. બંગલાની આસપાસ 5 એકર જમીનમાં સુંદર બાગ બગીચાઓ છે. હરીશ્વર સ્વામી, માધવજીવન સ્વામી, રામસુખદાસજી વગેરે તથા પાર્ષદ નારાયણ ભગત અમારી સાથે હતા. મોટા શેઠિયાના બંગલા, મોટા બાથરૂમ, મોટા ડ્રેસિંગ રૂમ, મોટા અને ડ્રેસિંગ રૂમમાં અરીસા પણ મોટા આદમ કદના. જીવરામભાઈના બંગલામાં પણ એવી જ જાહો જલાલી હતી. એક સમયે અમે અને હરીશસુખદાસજી બાથરૂમના ડ્રેસિંગ રૂમના આગળના ભાગમાં ખુલ્લી ગેલેરીમાં બેઠા હતા. નારાયણ ભગત બાથરૂમ ગયા હતા. ભગત બાથરૂમમાંથી બહાર આવ્યા ત્યાં સામેના આદમ કદ અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોયું. ભગત પોતાના પ્રતિબિંબને ઓળખી ન શક્યા. એમ સામે અરીસો છે એ પણ એમને ખબર ન પડી. ભગતને મનમાં થયું આ ભૂધર ભગત છે. ભૂધર ભગત એટલે પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના પૂર્વાશ્રમના મોટા ભાઈ. ભૂધર ભગત આકાર પ્રકારમાં નારાયણ ભગત જેવા જ લાગે. બેયના એક સરખા, એક વડિયા અને નીચા શરીર. બેયની અવસ્થા પણ લગભગ સરખી. વૃદ્ધાવસ્થાને લીધે બેમાંથી એકેયના મોઢામાં દાંત નહીં. નારાયણ ભગતે પોતાના પ્રતિબિંબમાં ભૂધર ભગતને ધારી લીધા. હાથ ઊંચો કર્યો અને બોલ્યા, ભૂધર ભગત જય સ્વામિનારાયણ. નારાયણ ભગતે હાથ ઊંચો કર્યો એટલે અરીસામાં ભૂધર ભગતે પણ હાથ ઊંચો કર્યો. નારાયણ ભગતે હાથ હલાવ્યો તો સામે ભૂધર ભગતે પણ હાથ હલાવ્યો. નારાયણ ભગતને સાંભળવાનું ઓછું છતાં પૂછ્યું, ક્યારે આવ્યા? સામે ભૂધર ભગતે પણ મોઢું હલાવી પ્રતિભાવ આપ્યો. ભૂધર ભગતને મળવા માટે નારાયણ ભગત અરીસા પાસે આવ્યા અને હાથ મિલાવવા હાથ લાંબો કર્યો. સામે અરીસામાં ભૂધર ભગતે પણ હાથ લાંબો કર્યો. નારાયણ ભગત થોડા આગળ વધ્યા અને એવો જ ભૂધર ભગતનો હાથ પકડવા ગયા ત્યાં નારાયણ ભગતનો હાથ અરીસામાં ભટકાયો. એ જ વખતે ભગતના મગજમાં વીજળીની જેમ ઝબકારો થયો કે મારું કંઈક કાચું કપાઈ ગયું. આ તો અરીસો છે અને હું એની સામે ચાળા પાડું છું. પણ બ્રહ્મ તૂટ્યો, ભાન આવ્યું એટલે ભગત ખડખડા હસતા હસતા ગોટો વળી ગયા. આ બાજુ આ બધી લીલાનું હું અને હરીશ સ્વામી નિહાળી રહ્યા હતા. બોલો, એટલે અમે પણ હસતા હસતા ગોટો વળી ગયા. બીજી બાજુ ભગતને પણ ખ્યાલ આવી ગયો કે આખી લીલાનો વિડીયો ઉતરી ગયો છે. પછી તો 3માંથી એકેયનું હસવું કેમ બંધ કરવું એ જ સવાલ હતો.
જય સ્વામિનારાયણ. એ કથા પૂરી થઈ ગઈ. આ ભગતની વાત છે. જબરજસ્ત વાત. જય રાજી છે. જય સ્વામિનારાયણ.